શિવશક્તિ માર્કેટમાં આગના મામલે બેઠક થઈ છે। સુરતમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી બેઠક કરી છે। શિવશક્તિ માર્કેટની આગ ચેલેન્જિંગ હતી, હવે શું કરી શકાય તેના પર ચર્ચાઓ કરી છે। કેટલા વેપારીઓ પાસે ઇન્સ્યોરન્સ છે તેની માહિતી પણ હાલમાં લેવામાં આવી છે। સુરતની જે શિવશક્તિ માર્કેટમાં આગ લાગી છે, અનેક દુકાનો બળીને ખાખ થઈ ગઈ છે, અનેક વેપારીઓ રાતા પાણી રોયા છે। હવે શું કરી શકાય તેને લઈને બેઠક થઈ છે। ખૂબ નાના વેપારીઓ છે। આજે કલેક્ટરશ્રી, પોલીસ કમિશનરશ્રી અને સૌ અધિકારીઓને મંત્રીશ્રી મુકેશભાઈ, મેં અને બધા જ ધારાસભ્યશ્રીએ સૂચન આપ્યું છે અને તાત્કાલિક કેટલા લોકો પાસે ઇન્સ્યોરન્સ છે, કેટલા લોકો એવા છે કે જેની પાસે ઇન્સ્યોરન્સ નથી, જેના દુકાનની અંદર નુકસાન નથી થયું, એ પોતાનો સાડીઓ કે કપડાનો જે કંઈ સામાન હોય એ કઈ રીતે નિકાળી શકે, એનો વેપાર પાછો કઈ રીતે ઝડપથી ચાલુ થઈ શકે તે માટે તાત્કાલિક સર્વે કરીને કામ હાથ ધરવા માટેની સૂચના બી આપી છે। અને સાથે સાથે અમે સૌ મંત્રીઓએ, મુકેશભાઈ પટેલ, પ્રફુલ્લભાઈ અને મેં બધાએ જ સાથે મળીને સરકારની અંદર ચીફ સેક્રેટરી અને બીજા અધિકારીઓ જે વિભાગના છે એમને આ બાબતે તાત્કાલિક શું કરી શકીએ, કઈ રીતે મદદ કરી શકીએ, આપણા ભાઈઓને, આપણા વેપારીઓને કઈ રીતે મદદ કરી શકીએ તે માટે ચિંતા કરવાનું બી સૂચના આપી છે। ને મને વિશ્વાસ છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં તમામ લોકોને જે કંઈ મદદ થઈ શકે તે માટે વહીવટીતંત્ર આગળ વધી રહ્યું છે। સ્થાનિક સ્વરાજ્ય